કૃષ્ણ અવતારની વાત ચાલતી હતી. કૃષ્ણ અવતારની જે ટીવી સિરિયલો છે એ ઘણી ખરી અલગ અલગ ડાયરેક્ટરો વ્યક્તિઓ અલગ અલગ રીતે લખાયેલી છે. એની સિવાય મહાભારત, શ્રીમદ ભાગવત ગીતા, કૃષ્ણ લીલા, આવી અલગ અલગ પુસ્તકો હતા ઘણા ખરા વ્યક્તિઓએ લખેલા છે. છેલ્લે આપણે અહીંયા આપી ગયા હતા કે જે સમયની અંદર યુદ્ધની એકદમ તૈયારી હતી, આપણે એક કથાના આધારે હેલા જતા હતા. એમાં વચ્ચેથી એક બીજી કથાનો હોતે એવો ફાટો નીકળે કે જ્યારે કૃષ્ણ ભગવાન શાંતિદૂત બનીને જેવા રાજ્યસભામાંથી નીકળે, બહાર નીકળીને લોકો વિદુરને મળે, કુંતાને મળે, માતા કુંતાને મળીને વિદુરને મળે, ત્યાંથી નીકળવાનું થાય ને. હવે આજે આખી કૃષ્ણ લીલાનો જે અત્યારે હું જે વાત કરી રહ્યો છું ને, આ વાત આખી એવી છે કે એની અંદર જે કર્ણનું જે આખું વાતાવરણ છે, કર્ણના જે વિચારધારા છે, બહુ વ્યવસ્થિત એ લોકો વર્ણવેલા છે. જે જૂની જે આપણે ગયા સત્સંગની અંદર વાત કરતા હતા એ આપણે જેનો રેફરન્સ કહી, માર્ગદર્શક લઈ, તો એ રામાનંદ સાગરની જે જૂની કૃષ્ણ લીલા હતી ને એના આધારે હતું. એમાં એ લોકો કૌરવો અને પાંડવોને ચોખ્ખા વિલન અને હીરોની જેમ બતાવેલા હતા. પણ જે B.R. ચોપડાએ જે છેલ્લે મહાભારત બનાવેલી હતી ડાયરેક્ટર તરીકે, એમાં એ લોકો એક એક વ્યક્તિ ઉપર ધ્યાન દઈને એનું અલગ જ પ્રકારનું આખું વ્યક્તિત્વ બનાવેલું હતું. એમાં જે કર્ણનું વ્યક્તિત્વ બતાવે ને આજે આપણે એની વાત કરીએ. એટલે એવું થાય કે આપણે એ સમયની અંદર જે વિદુર હોય એના ઘરેથી કૃષ્ણ રજા લેવા નીકળે ત્યારે અહીંયા કર્ણ આવે રથ લઈને આવીને અને કૃષ્ણની પાસે ઉભા રહે. એટલે કૃષ્ણ એમ કે શું વાત છે, આ બાજુથી નીકળતા હતા અને અહીંયા આવ્યા કે સ્પેશિયલ તમે એમને મળવા આવ્યા છો? કર્ણને એમ પૂછે કે તમે શું કામ અહીંયા આવ્યા છો? કે આ બાજુથી જાતા હતા કોઈ બાજુ એટલે અહીંયા આવ્યા, કે રસ્તો ભૂલી ગયા, કે સ્પેશિયલ મને મળવા આવ્યા? એટલે કર્ણ એવી વાત કરતા એમ કે હું ક્ષમા માંગવા આવ્યો છું કે અત્યારે સભાની અંદર જે દુર્યોધને જે કર્મ કર્યું, તમને જે પકડવાની ટ્રાય કરી, મારો આમાં મત સહમત નહોતો, પણ તો તેનું ક્ષમા માંગવા આવ્યો છે. એટલે કૃષ્ણ એમ કે એમાં એવું હોય જયારે કોઈ દોષી દોષ કરે ને ત્યારે એવું થાય કે એ વ્યક્તિ હોય ને એને કોની સામું દોષ કર્યો એને ક્ષમા કરવાની હોય. કે ભરી સભાની અંદર ઇતિહાસની અંદર ક્યારે છે ને કોઈ વ્યક્તિ દુર્યોધન એમ નહીં કે આ વ્યક્તિએ ભૂલ કરી હતી, ક્યારે કોઈ બીજા વ્યક્તિને એમ નહીં કે ભૂલ કરી હતી. ભૂલ જયારે કુરુક્ષેત્રના મેદાન યુદ્ધનું લખાય ને ત્યારે મોટા ભાગે ધૃતરાષ્ટ્રનું લખાય, કારણ કે એ વ્યક્તિ રાજા હતો. બીજા વ્યક્તિ કેવા હતા, મનમાની કરતા હતા, હાલું તો ઠીક છે, નો હાલત કઈ નહીં, નાના બાળકની મારે વસ્તુ જોતી છે, જાય તો ઠીક છે, નો હાલત કઈ નહીં. એટલે કે એને હું કઈ ગણકારતો નથી. રહી વાત બીજી, એ વ્યક્તિ મારી ઉપર કઈ અન્યાય નથી કર્યો, મને કઈ કરી નથી કે પકડી નથી, એને પોતા ઉપર અન્યાય કરી નાખ્યો, એના કિસ્મતને એવું લખી નાખ્યું કે આપણે આ લોકોને બાંધવા ગયા છે, હવે એના કિસ્મતનું ફળ એ જયારે પાકે ત્યારે અમે જોઈ લઉં, એટલે એનાથી કોઈ ફરક નથી પડતો. ત્રીજી વસ્તુ એ છે કે માફ અને ઓલું તો કેવું આવે કે વ્યક્તિને આપણે કઈ કહી દીધું, ઓલા વ્યક્તિને લાગી ગયું, કે શરીરનો ઘાવ થયો, કે તનનો ઘાવ થયો, કે મનનો ઘાવ થયો. તમને તો ખ્યાલ છે કે આપણે બધી વસ્તુમાંથી કઈ આવતા નથી, આપણે તો કર્મ અને ફળનો હિસાબ કરવા વાળા છે. તો કર્મ અને ફળમાં આપણે કોણ છે ક્ષમા કરવા વાળા? એ તો કુદરતના હાથમાં લખાયેલું ફળ આવે. અને તો હોતે બીજી વાત એ હોતે છે કે તમે તો કઈ કર્યું નથી, કર્ણ તે સમયની અંદર કઈ કર્યું નતું, એ બાબતે તમારે હોતે એ વસ્તુ કઈ માંગવાની જરૂર નથી, એટલે એની કઈ જરૂર નથી. એટલે બાજુમાં વિદુર ઉભા હોય કે તમે આગળ જે વાત કરી કે ભાઈ ભૂલ છે એ ધૃતરાષ્ટ્રની કહેવાય, ધૃતરાષ્ટ્રએ ભૂલ કરી તો એની જે પરીક્ષા થાય જયારે એનું ફળ ભોગવવાનું આવશે કે જે કુરુક્ષેત્રના મેદાનનું યુદ્ધ થાય એમાં મારી હસ્તિનાપુર હું કામ ફળ ભોગવે, કે હસ્તિનાપુરના કેટલા નવયુવાનો સહાર થઈ જાય, તો ભરત ભૂમિ ઉપર કેટલા વ્યક્તિનો સહાર થઈ જાય, તો આની પાછળનું કારણ હું. એટલે ત્યારે કૃષ્ણ ભગવાન એમ કે આ બધી વાત છે ને વાતમાં જયારે યુદ્ધનો પ્રસંગ ચાલુ થઈ જાય ત્યારે એવું હોય કે રાજાની ભૂલને લીધે આખા રાજ્યની વસ્તુ ભોગવવી પડે. પછી એમાં એવી ગણતરી તે સમયની અંદર કરી નાખવાની હોય કે આ વ્યક્તિના કર્મમાં હતો, ઓલા વ્યક્તિના કર્મમાં હતું. જેવી રીતે કોઈ બે દેશ યુદ્ધ કરતા હોય ત્યારે સામે મિલિટરીના સૈનિકો સામે ઉભા હોય ત્યારે અમે એનું જોવાનું કે આ વ્યક્તિ ધર્મના આધારે છે કે ઓલો વ્યક્તિ ધર્મના આધારે છે. બે વ્યક્તિ પોતપોતાના રક્ષકના આધારે ધર્મનું યુદ્ધ કરતા હોય એટલે એ સવાલ કરવાનો જરૂર નથી. બીજી વસ્તુ તમે એમ કહેવા માંગો છો કે ભાઈ આ વસ્તુ થયું તે હસ્તિનાપુર કઈ રીતે આમાં ભોગી કહેવાય, તો પ્રોબ્લેમ એ હતો કે જયારે યુદ્ધ સભા રમાણી હતી અને જયારે એ લોકો દ્રૌપદીનું વસ્ત્રાહરણ કર્યું હતું ત્યારે ખાલી અહીંયા ધૃતરાષ્ટ્ર એક નહોતા, ત્યારે એક મહાનુભાવ વ્યક્તિઓ બેઠા હતા, ત્યારે તમારામાંથી એકેયથી બોલાણું નહોતું. એટલે એના લીધે અત્યારે તમે પોતાના મન ઉપર જે દુઃખ અનુભવો છો ને ઓલા કર્મનું ફળ ભોગવો, નહીં કે એવું છે કે યુદ્ધનું દુઃખ થવાનું છે, તમારા હાથમાં નકરી નથી અને રાખો કે નથી રાખવાનું, એટલે ઉપાધિ કરવાની જરૂર નથી. ત્યાંથી કૃષ્ણ ભગવાન વિદાય લેવાની વાત કરે ને એમ કે તો પછી મને વિદાય આપો. અને સામે જે કર્ણ હોય, કર્ણ એમ કે તો હું એટલા સુધી આવ્યો છું, તો બોલો તમે કયો તો કે જવાનું છે. એટલે કૃષ્ણ ભગવાન એવી વાત કરે કે તમે બોલો, હું તો અત્યારે અહીંથી નીકળું છું, તો હું સારથી બનવા માટે તૈયાર છો, તો મારા સારથી બનીને આપણે જ્યાં જવાનું છે ત્યાં સુધી જઈએ આપણે પાંડવોની શિબિર બાજુ. એટલે કર્ણ એમ કે અરે તમારો સારથી બનવા જો મળતા હોય ક્ષણ ભંગુર હોતે તો શું વાંધો છે, કારણ કે તમે આખા વિશ્વના માર્ગદર્શક છો, 2 મિનિટ પૂરતા આપણે હોતે સારથી બની જાય. એટલે કૃષ્ણ મજાકમાં એમ કે જો સારથી બનવાનો મતલબ એમ થાય છે કે હું કહું ને એ બાજુ જવાનું, બાકી ભૂલમાં તમ તારે દુર્યોધન કહેવાય એની શિબિર બાજુ રથ નહીં હાંકી દેતા.
એટલે એ સમયની અંદર કર્ણ એમ હતું કે તમારી ઈચ્છા વિરુદ્ધ અત્યાર સુધી કોણ તમને લઈ જઈ ગયું છે? એટલે કૃષ્ણ ભગવાન કે સારું હાલો તો અહીંથી આપણે જઈએ, અને ત્યાંથી કર્ણ એને સારથી બનાવે. બીજા એની જે ભગવાન સાત્યકી એ લોકો આવ્યા હોય કે જે સભાની અંદર શાંતિદૂત તરીકે ભેગા આવ્યા હોય, એ લોકોને કે આપણો રથ લ્યો, હવે આપણે ઇન્દ્રપ્રસ્થની જે આગળની યાત્રા છે એ બાજુ જવાનું છે. અને એ સમયની અંદર કર્ણ હોય રથ હાંકતા હોય, રથ હાંકતા હાંકતા નદીનો કિનારો હોય, ગંગા તટનો કિનારો, અને કર્ણને એમ કહી જાય કે રથ ઉભો રાખી દે ભાઈ. કર્ણ રથ ઉભો રાખી જાય. સાત્યકીને ત્યાં જઈને કહી જાય કે ભાઈ તમે ઘડી કઈ નહીં ઉભા રહ્યો, અમારે થોડીક વાત કરવાની છે. ત્યાંથી કર્ણને કે હાલ ને ભાઈ ભેગો, એટલે કર્ણને ત્યાં ભેગા લઈ જાય. હવે આ બે વચ્ચે ઘટેલી જે વાતની ઘટના છે ને શાસ્ત્ર પુરાણની અંદર ખબર નહીં કોઈને જાણીને કેની ક્યાં કેમ લખી. છેલ્લે આપણે એમ નક્કી કરીએ કે મહાભારતનો જે આખો ગ્રંથ છે વેદવ્યાસ મુનિએ લખેલું છે, ત્રિકાળ ધ્યાની હતા, એટલે બે વચ્ચેની વાત લખેલી છે. હકીકતમાં ઇતિહાસમાં જયારે પ્રભુ એક વ્યક્તિને લઈ એમ કે હાલ ને ભાઈ બટા ઘડીક વાત કરવી છે, ત્યારે એ બે વચ્ચેની વાત હોય ને એ બહુ જોરદાર હોય. એટલે ત્યાંથી લોકો ચાલુ કરે. ત્યાંથી કૃષ્ણ ભગવાન કે તો શું પ્લાન છે, યુદ્ધ કરવાનું છે? એટલે કર્ણ કે યુદ્ધ તો કરવાનું જ છે, આપણે નક્કી જ કર્યું છે કે યુદ્ધ કરવાનું છે. એટલે તો કૃષ્ણ ભગવાન એમ કે બાકી બધા વ્યક્તિ તો ઠીક, ધર્મની ખબર પડે ન ખબર પડે, અધર્મની ખબર પડે ન ખબર પડે, પણ તું તો હોશિયાર છો, તને તો ધર્મ અધર્મની હકીકત ખબર પડી જાય. તો હકીકત એવો તો માણસ નથી કે દુર્યોધન એમ કે છે રાજ્ય જોતું છે, તને ઈ ખબર છે કે દુર્યોધન હાલના શરીરની અંદર એ વસ્તુને લાયક નથી, તો તું હું કામ એની યારે યુદ્ધ કરવા માંગશો, તું હું કામ એની ટીમમાં છો? એટલે એવું કેવું તારી માટે ધર્મ છે, એવું કેવું છે કે તું એની માટે વિધર્મ તરીફ અધર્મ તરીફથી યુદ્ધ કરવા માંગશો? તને એ તો ખ્યાલ છે ને આનું ફળ ભોગવવું પડે. એટલે એ સમયની અંદર કર્ણ એવો જવાબ આપે કે ધર્મની વાત અને અધર્મની વાત એ તો બહુ દૂરની રહી ગઈ, અત્યારે તો હું તો ખાલી મારી મિત્રતા નિભાવવા આવ્યો છું, કે હું એક ઋણી છું, ઋણ મુક્ત થવા માંગ્યો છું. એટલે કૃષ્ણ કે કઈ ટાઈપનું ઋણ? એવો કેવો ઋણ છે કે જેનાથી તારે મુક્ત થશે ને એની માટે તું અધર્મનું સલાહ દેશું? એટલે એ સમયની અંદર કર્ણ એવું કે જયારે મારું કોઈ નતું, જયારે બધા મને રાધે કહીને બોલાવતા, સુતપુત્ર કહીને બોલાવતા, અને ભરી સભાની અંદર મને ભીમ અને અર્જુન એમ કહી દીધું કે તું એક સુતપુત્ર કેવા, મોટા મોટા આચાર્યો એમ કહી દીધું કે તારી અંદર કોઈ કળા નથી, અહીંથી બારો વયો જાય. ત્યારે એક મારો મિત્ર હતો દુર્યોધન, કે જેને કોઈ વસ્તુ જોયા જાણ્યા વગર, વિચાર્યા વગર, અને એમ કહી દીધું કે આજથી તને અંગ રાજાનો રાજા બનાવું છું, મને એક પદ અને પ્રતિષ્ઠા આપી. એ જે અંગ રાજ્યના રાજા મને બનાવે ને એને લીધે હું મારી તરફથી ઋણી ગણું છું મિત્રતા તરીકે, કે ઋણ હું ચૂકું છું. એટલે એને લીધે જયારે કઈ એવું કરી નાખે તો મારી આંખો બંધ કરી નાખું, કઈક બોલી નાખે તો મારા કાન બંધ કરી નાખું, પણ એ રીતે મારી જિંદગી જીવું છે. એટલે કૃષ્ણ કે તો તને શું લાગે છે કે તે જે વસ્તુ કરશું એ બરોબર છે? કે સાચા ખોટાનું જ્ઞાન તો ત્યારે આવે જયારે વ્યક્તિ ગુલામી માંથી મુક્ત થાય. અત્યારે તું મારી જાતને ગુલામ જ સમજુ છું, ઝાલગન ઢોળની માથે. કૃષ્ણ ભગવાન એવી વાત કરે તો તને ખ્યાલ આવ્યો કે તું હકીકત તારા માતા પિતા કોણ છે? તું જે કહો છો કે તું આ રીતનો વ્યક્તિ છો, તને એ હોતે ખ્યાલ છે કે તું પાલક માતા પિતા તરીકે, તારા હકીકત માતા પિતા કઈ અંદાજો લા કે નહીં? એવો તો કઈ અંદાજો નથી. કે ક્યારે પોતા તરફથી વિચારવા ટ્રાય કરી કે તારા જે સાચા માતા છે એ કોણ છે? લા કે ઘણી વખત એમ થાય કે ગોતવા ટ્રાય કરીએ, પછી એવું લાગે કે મને થોડો ઘણો અંદાજો છે કે કોઈ એકાદી માન સન્માન વાળી કોઈ નારી હશે, કે બહુ મોટા રાજા રજવાડામાં કેવી કોઈ જગ્યા હશે, કે કોઈ એકાદા પંડિત ને એવી કોઈ જગ્યા હશે કે જયારે મારો જન્મ થયો ત્યારે એને એનું માન એના સંતાન કરતા વધારે વાલું હોય છે, અને મને છૂટો આજ ગંગાની અંદર નાખી દીધો. ગંગાના તટે જ એ લોકો ઉભા હતા કે આજ ગંગાની અંદર નાખી દીધો, પણ તો દુઃખ એટલે નથી, કારણ કે જેવી કોઈની માતા ન હોય ને એવી મારી માતા તે રાધે બતાવે, કે જે સુતપુત્રની જે પત્ની બતાવે, જે રાધે બતાવે કે એનાથી જ ઓળખાવ છું અને એનાથી જ ઓળખાવ માંગુ છું. એટલે હવે ક્યારે મને એની ઈચ્છા નથી થતી, પણ એક સવાલ એ ઉભો થાય છે કે આ મારો જે દરવાજો છે ને એ ભૂતકાળનો દરવાજો, હું ક્યારેય દરવાજા પાસે જ નથી જતો, કારણ કે જેટલી વખત ત્યાં જાઉં છું ત્યાં એટલી વખત હર વખત મને મારા જે આપણે અસ્તિત્વ લખાયેલું હોય, કે જે ઓલા નથી કહેતા ભાગ્ય લખાયેલું હોય, આ ભાગ્ય ઉપર મને બહુ મોટો શંકા થાય કે એટલી મહેનત, એટલી બાહુબળ, એટલી શક્તિ હોવા છતાં ખાલી ભાગ્યના લીધે એટલા મોટા અપમાનનો મારે બોજો લઈને હાલવું પડે છે. એટલે આ તો બરોબર ન કહેવાય. અને જયારે મનમાં સવાલ હોય ત્યારે બીજો સવાલ એ કે પરમાત્મા કોઈ વ્યક્તિ હું કામ એટલું ખોટું કરી શકે? પણ તો હોતે પરમાત્મા હમ ભૂલ તો ક્યાં ગોતવી? એટલે નક્કી કર્યું છે કે એ વસ્તુ જાણવાની જરૂર નથી. એટલે કૃષ્ણ ભગવાન કે તારી વાત તો સાચી છે, એ વ્યક્તિ જે નારી છે ને એ નારી હકીકત પાવરફુલ છે, એ નારીને હકીકત માન સન્માન નું હતું, અને હકીકત એની જિંદગી બહુ વ્યવસ્થિત રીતે જીવે છે. એટલે ઓલા કર્ણ હોય સામે જઈને કે તો તમે એવું કહેવા માંગો છો કે તમને ખબર છે એ નારી કોણ છે? એટલે કૃષ્ણ કે હન ખબર છે ને. એ કે તો તમે મને કહી શકશો એ નારી કોણ છે? અત્યારે ક્યાં છે? જીવતી છે પેલા? એટલે કે હન જીવતી છે ને. એ કે સુખતી છે? એ કે સુખ દુઃખ ની તો ખબર નહીં, પણ સુવિધાથી યુક્ત છે, એની અંદર કઈ વાંધો નથી. એ કે તો એને હોતે બીજા સંતાનો છે? કે હા. કે એને હોતે એ લોકો પ્રેમ ભાવ વિશ્વાસ બધું પૂરું પાડે છે કે મારી જેમ તરછોડી દીધા? એ કે નહીં, બીજા સંતાનો છે ને વ્યવસ્થિત રીતે પૂરું પાડે છે. એ કે તો તમે મને કહી શકશો એ કોણ છે? તો હું હોતે જાણું કે એવો તો કેવા વ્યક્તિ છે કે જેને મને મૂક્યો હતો. એટલે કૃષ્ણ ભગવાન પાછા
કે તારાથી જે હકીકત છે, જે સત્ય છે, સહન થાય. એ કે કોઈ પણ એવું અસત્ય નથી કે જે મને દુઃખ મળ્યું કે આ સહન ન થાય, તો તમે કહી દો. એટલે ત્યારે કૃષ્ણ ભગવાન કે 5 એવા મહાયોદ્ધાઓની માતા છે કે જેને અત્યાર સુધી હારનો સ્વાદ નથી ચાખ્યો. એટલે એટલું બોલે ને તો કર્ણ સમજી જાય કે 5 મહાયોદ્ધાને જેને હારનો સ્વાદ નથી ચાખ્યો, તમે પાંડવોની વાત કરો છો. એટલે એની સિવાય બીજા કયા એવા છે કે જે 5 ભાઈઓ હોય ને અત્યાર સુધી હારનો સ્વાદ ન ચાખ્યો. હકીકત તું કુંતા પુત્ર છો, અને એ સમયના પ્રમાણે એને એક જ પતિ બતાવે, જે લીગલી સાંસારિક દ્રષ્ટિએ પાંડુ રાજા કહે. એટલે તું હોત પાંડવ માંથી એક છો, અને સૌથી મોટામાં મોટો પાંડવ છો. એટલે ઓલો વાત કરે એ કે તો એવું કઈ રીતે, આવું શું કામે થયું, એને એવું શું કરી નાખ્યું? એ કે સમયને આધારે એવું થયું હતું. એટલે તો બીજો સવાલ પૂછે કે તું મારા પિતા કોણ? એટલે કે તું જેને તારા કુળદેવ માનશો, કે જે સૂર્યને કુળદેવ તરીકે તેને ઈષ્ટદેવ તરીકે માનતા હોય, કે ઈષ્ટદેવ ઈ જ તારા પિતા છે. એ સમયની અંદર ઋષિ મુનિ આવ્યા હતા દુર્વાસા, અને એને એવી સંકલ્પ શક્તિ દીધી હતી કે જયારે કુંતા નક્કી કરે ત્યારે મંત્ર શક્તિથી વિશ્વમાંથી કોઈ પણ દેવતા હોય એને ઉતારી ગયા સ્વર્ગલોકમાંથી, અને એના ફળ સ્વરૂપે સંતાન પ્રાપ્તિમાં બિરુદમાં આપે. અને એક વખત કુંતી માતા હતા એ ફ્રી હતા, અને એને શક્તિનો ઉપયોગ કર્યો, અને સૂર્યદેવ હતા હાથમાં જે તને લઈને આવ્યા અને આવીને એના ખોળામાં મૂકી દીધું. પછી આ વાત એ સમયની અંદર બીજા કોઈ પણ વ્યક્તિને સમજાવવા જાય તો માર્ગદર્શક તરીકે કોઈ વ્યક્તિ સમજી ન આવે. એટલે એને નક્કી કર્યું કે ગંગાની અંદર બહાઈ દેવું સારું. એટલે કવચ અને કુંડળ તેને ગંગાની અંદર બહાઈ દીધો. આ રીતની વસ્તુ થઈ. એટલે એ સમયની અંદર જે કર્ણ હોય એ એવું કહેવાય છે કે એનું જે શરીર હોય ને એ કેવા પૂરતું જ પછી યુદ્ધ માટે જીવતું રહ્યું હોય, બાકી મનથી તો યુદ્ધ ન્યા જ હારી ગયા હોય. એની સિવાય આગળના સમયની અંદર એ સમયની અંદર એવું બતાવે કે ઋષિ મુનિનો એની પાસે શ્રાપ હોય કે જયારે જરૂર પડશે ત્યારે યુદ્ધની અંદર જેનું પડ્યું હોય ધરતીની અંદર ધસાઈ જાય. બીજા એના જે ગુરુ બતાવે પરશુરામ, એનો શ્રાપ એની ભેગો હોય કે જયારે તારે મારી વિદ્યાની હકીકત જરૂર છે ત્યારે વિદ્યા ભૂલાઈ જાય. આ બે હતો ને એની માથે કૃષ્ણ એનું સુદર્શન નાખી જાય કે જે હકીકત માહિતી ત્યાં આપી જાય. એટલે કર્ણ કે તો અત્યારે ઠેઠ મને કહેવાનું શું જરૂર, તમે આ બધી વાત કરીને હું કહેવા માંગુ છું? એટલે એ સમયની અંદર કૃષ્ણ એ વાત કરે કે હું એટલે તને કહેવા માંગુ છું કે તું ઊંધી જગ્યાએથી યુદ્ધ કરશો. એક કામ કર, તું આવી જા પાંડવોની ભેગો, અને પાંડવોની ભેગો એટલે જેવું તેવું નહીં, આખા ઇન્દ્રપ્રસ્થનું રાજમુકુટ તારા માથા ઉપર મૂકી, યુધિષ્ઠિર જેવો વ્યવસ્થિત વ્યક્તિ તારા ચરણ પખાડશે. આની સિવાય ભીમ જેવો બાહુબળી છે ને એ બાજુમાં છત્રીજી સમયની અંદર બતાવે કે પંખો કે વીણો બતા આ લઈને તારી બાજુમાં ઉભો ઉભો તને પવન નાખશે. અર્જુન જેવો મહાધનુર્ધર વ્યક્તિ તારી બાજુમાં ઉભો રહે તારી સુરક્ષા કરવા માટે, એક આપણે સેનાપતિ કે ઓલા નથી વોચમેન ટાઈપના વ્યક્તિ એવો થઈને ઉભો રહે. એની સિવાય નકુળ અને સહદેવ સહિત હું પોતે ખુદ પોતે તારો રથ હાલતો હશે ને અમે તમારી વાહે રથ હાકમાં હાલશું. એટલા હાથ સુધી તને માન સન્માન ને બધી વસ્તુ દેવું, ખાલી તું મારું ભેગો પાંડવ ભેગો વીર. અને જે કર્ણ હોય સમયની અંદર ધ્રુજી જાય અને એમ કે તમારી વાત બધી સાચી, પણ આ બધું ત્યારે હોય જયારે વ્યક્તિ ફ્રી હોય, વ્યક્તિ કોઈના કરજની અંદર ન હોય. અત્યારે જે મારો મિત્ર દુર્યોધન છે ને, તમે તો એમ કહો છો કે કુરુક્ષેત્રનો આખી વસ્તુ દઈ દો, પણ ખુદ વિષ્ણુ ભગવાન આવીને એમ કે ને કે આખું વૈકુંઠ તારા નામે કરી દો, તો તેના ઋણમાંથી મુક્ત થઈને પછી આપણે બે ભેગા થઈને વાત કરીએ. ચા લગન મારા માથા ઉપર આ ઋણ છે, ઋણ હું એક વખત ચૂકવી ન દઉં ને તા લગન આપણે બીજી વાત નથી કર્યા. જો સમય આવે ને શરીર ફરે ત્યારે પાછા કદાચ ભેગા થાવ, ત્યારે પાછા તમે જે કોઈ વસ્તુ કહેવા થાવ ત્યારે અમે તમારી સેવા કરવા તૈયાર છે, પણ હાલમાં માટે આ સમય બરોબર નથી. એટલે તમે જેમ કહો એ રીતે. એટલે કૃષ્ણ ભગવાન કે જો મારી સાઈડથી તો કહેવાનું બરોબર છે, પણ મને અત્યાર સુધી ઘણી વખત એમ થયું કે કોઈ વ્યક્તિ આ જોઈ કેમ ન આવ્યું કે જેટલું યુધિષ્ઠિરની અંદર સમજણ છે એટલી સમજણ તારી અંદર ભરેલી છે. અર્જુનની અંદર જેટલું ગાંડીવની શક્તિ છે એટલી શક્તિ તારા ધનુષની અંદર છે. ભીમ જેટલું જે બાહુબળ બતાવે એટલું તારી અંદર છે. નકુળ અને સહદેવની અંદર જેટલું જ્ઞાન છે, જેટલું રૂપરંગ છે આ તારી અંદર છે. મને તે નથી ખબર પડતી કે આખી દુનિયા આ વસ્તુ જોઈને જાણી કેમ ન થકતી, કે આ કોઈને ખ્યાલ કેમ ન થતો. પણ ઠીક છે, બધા પાસે એટલી નેત્રની શક્તિ ન હોય. એટલે તો હોત કર્ણ એમ કે તમારી વાત કરવાની વાત બધી સાચી હતી, પણ હાર એક વાત કહેજો, જો તમે આ બધી મને અત્યારે કરી યુદ્ધની પહેલા, એટલે સામે હું હોત એને એક વાત કહેવા માંગુ છું. એટલે કૃષ્ણ કે કઈ વાત? એ કે ખાલી હું તમારી પાસે એક વચન માંગુ છું, એક વિનંતી માંગુ છું. એટલે કૃષ્ણ કે કઈ વિનંતી? એ કે ખાલી એક કામ કરજો કે તમે મને ભલે કીધું, સામે પાંડવોને આ વાત કહેતા નહીં, એટલે કે એનાથી શું ફરક પડે? એટલે એ કે જો થાય એવું એક વખત અર્જુનને ખબર પડશે ને, એટલે એ વ્યક્તિ એવો છે કે એ અત્યારે ભીષ્મ કે ગુરુ દ્રોણ કે એની આમ હથિયાર ઉપાડવા તૈયાર નથી. એમ એને ખબર પડશે એનો જ હગો મોટો ભાઈ અહીંયા છે, કે એનો જ ભાઈ અહીંયા છે, તો એ હથિયાર નહીં ઉપાડે. એની સિવાય યુધિષ્ઠિર એવો વ્યક્તિ છે, એનું રાજમુકુટ સીધું મારા નામે કરી દે. મારા નામે જો એને રાજમુકુટ કરી દીધું તો એક વાત પાકી છે, આપણી કરતા હાલમાં યુધિષ્ઠિર વધારે રાજા બનવાને લાયક છે. અને બીજી વસ્તુ જો એ રાજમુકુટ મારા પાસે આવી ગયો તો હું અત્યારે દુર્યોધનના બોજ તલે દબાયેલો છું, હું આખું રાજમુકુટ સીધું દુર્યોધન આપી દે. એટલે જે યુદ્ધ થવાનું છે ને યુદ્ધ આઈને જ ટળી ગયું, કે તમે ખાલી મને કહો, ઓલા લોકોને ખબર પડે મને રાજપાટ મળી જાય, હું બે હાથ ને ત્રીજું માથું જોડીને બધું દુર્યોધન આપી દો અને સીધા રાજા બંદી બને જેવું થઈ જાય, શરણાગતિ સ્વીકારી, યુદ્ધ પૂરું, બધી જગ્યાનો રાજાજી છે દુર્યોધન બની જાય.
અને આ રીતે રાજ દેવું કે લેવું મને ધર્મના નિષ્ઠ લાગતું નથી. એટલે આ બંધ વાત તમને ખબર છે, મને જ ખબર છે, આની વાત દબાવી દો, આનાથી વધારે કઈ કરવાની જરૂર નથી. અને યુદ્ધ કરવું એ ફાઇનલ છે. અને હા મેં કહેજો મારે અંદર હોય એટલી શક્તિ લગાડી અને યુદ્ધ કરશું. એટલે કૃષ્ણ કે વાંધો નહીં, આપણાથી સમજાવવાની બરોબર લાગતો જે છેલ્લો પડ હતો એને કરી દીધો અને ત્યાંથી નીકળી ગયા. હવે આ જે કથા બતાવે આમાં કર્ણ એ સમયની અંદર જીએને બરોબર લાગી કર્યું એની રીતે બરોબર જ કર્યું કહેવાય, કારણ કે સમયના આધારે એ લોકો એના કર્મનું પણ ભોગવે રાખતા હોય. પણ જો મનુષ્યની જયારે વાત આવે ત્યારે એવું હોય કે એ લોકો જો કે ગુરુ શિષ્યનો સંબંધ નહોતો, પણ જો આપણને ખ્યાલ આવી જાય કે આમે ગુરુ આવી જાય તો જે પોતાનું માન મર્યાદા છતાં જે ઋણ બતાવે એમાં કૃષ્ણ વાતમાં એવું હતું કે અમુક ઋણો એવા હોય કે ઋણ ચૂકવવાના જ ન હોય, બીજું સામે એટલું બેલેન્સ ભેગું કરી નાખવાનું હોય કે સમયના આધારે શરીરના આધારે ઋણ ચૂકવાઈ જાય. એ એક વસ્તુ કરી નાખવાની. આ લોકોએ કીધું આમ કરું, બે હાથને ત્રીજું માથું જોડાઈ નિકામ કરી નાખવાનું, નકર બીજું કઈ ફરક નથી પડતો. એક હાથમાં કોઈ દી ભટકતો નથી. તેજસ્વી આત્મા શરીરો ફરતા ફરતા પાછા બધા ભેગા થઈ જ જાય છે. પણ ખોટું એક શરીર બગડ્યું, એક શરીરની અંદર જો ખોટી કોઈ એકાદી ટેવ રહી ગઈ તો એ બીજા શરીરની અંદર આવે, ત્યાં બગડ્યું, ત્યાંથી ટેવ રહી ગઈ ત્રીજા શરીરની અંદર આવે. કે જે રીતે કર્ણ છેલ્લા શ્વાસ સુધી વિચારતો રહ્યો કે ભાઈ આપણે હું કામ આપણા જીવનની અંદર એટલું અપમાનનું સહન કરવું પડે, એટલે કરવું પડ્યું હતું કારણ કે એના આગળના શરીરની અંદર જે દંભોધૌધા નામનો જે રાક્ષસ થઈને પોતે બેઠા હતા ત્યારે કેટલા વ્યક્તિઓનો સહાર કર્યો હતો, કેટલા વ્યક્તિને દુઃખ આપ્યું, એની પીડા શરીરની અંદર ભોગવતા હતા. પણ પોતે માન મર્યાદાથી રહ્યા, વ્યવસ્થિત રીતે રહ્યા, એટલે શરીરનું ફળ ભોગવ્યું પણ ટેવ જ રહી ગઈ. બીજા શરીરમાં એ શાંતિ હોય, ધીમે ધીમે ઓલા અકર્મો નીકળે સત્કર્મો આખો વૃદ્ધિ થઈ જાય અને વ્યવસ્થિત વ્યક્તિની ટીમમાં જોડાય જાય. એટલે એવું જેમ નીકળે અને પછીનો જે બીજો દિવસ ઉગે, બીજો દિવસ ઉગે એટલે કર્ણની એક સિસ્ટમ બતાવી, રોજ સવારે સૂર્યદેવની આરાધના કરે. આરાધના કરીને એ સમયની અંદર જે કોઈ ભિક્ષુક સામે આવે અને જે વસ્તુ માગે ત્યારે એ વસ્તુ સીધી આપી દે. અને એટલે જ આપણે કર્ણ દાતાર તરીકે કહેવાય કે એના જેટલા દાનવીર કર્ણ તરીકે કોઈ વખાણ નથી થતા. એટલે બીજો દિવસ આવે, બીજા દિવસે સૂર્યદેવની આરાધના કરતા હોય અને આગેથી એક બ્રાહ્મણ જેવો વ્યક્તિ હેલાવતો દેખાય, વ્યક્તિ હેલાવતા દેખાય એટલે કર્ણ બે હાથને ત્રીજું માથું જોડી નમન કરે અને એમ કે બોલો બ્રાહ્મણ દેવતા કોઈ વસ્તુ જોતી છે, એ ક્યાં હું અત્યારે વસ્તુની માંગણી કરું એવું છે. એટલે કે બોલો આ ક્ષણ એવો છે, જે કોઈ વ્યક્તિ કદાચ મારો પ્રાણ માંગી લે પ્રાણ કાઢીને આપી દો, એ વસ્તુ કરીએ કે તમે બોલો કઈ વસ્તુ જોઈએ. એટલે ઓલા લોકો એમ કે મારે તારું કવચ અને કુંડળ જોતું છે. એટલે કે પણ કવચ અને કુંડળ મારા શરીરનો ભાગ છે, જો તમે કેવા માંગતા હોય તો એ કાઢીને દઈ આપું, પણ આ વસ્તુ બહુ બરોબર નથી લાગતી. ઓલા કે નહીં દેવું હોય તો આ ન કરવું નીકળો. એટલે ઓલા જે કર્ણ બતાની સમયમાં પાછું હાથ જોડીને પાછું નમન કરે. એટલે સાધુ મહાત્મા હોય ને પૂછી કે કેમ બીજી વખતે, એ કે એમાં એવું પહેલી વખતે એટલે નમન કર્યું તું તમે એટલે મને સાધુ મહાત્મા લાગ્યા, પછી તમે વાત કરી ને વર્તી ગયો કે તમે સાધુ મહાત્મા નથી, તમે ઇન્દ્ર પોતે છો અને અત્યારે તમે તમારા છોકરાની સુરક્ષા કરવા માટે આવ્યો છો. હકીકતમાં જેમ કેમ કીધું હતું સૂર્યદેવ માંથી કર્ણની ઉત્પત્તિ થઈ હોય એવી રીતે 5 પાંડવો અલગ અલગ વ્યક્તિઓમાંથી ઉત્પત્તિ થઈ હોય. એમાં ઇન્દ્ર માંથી અર્જુનની ઉત્પત્તિ થઈ હોય કે વાયુદેવ માંથી ભીમની ઉત્પત્તિ થઈ એવી રીતે. એટલે કે તમને ખબર છે અર્જુન આમ યુદ્ધ કરવાનું છે, મારી પાસે કવચ કુંડળ એવા છે કે કોઈ પણ વ્યક્તિ ગમે અસ્ત્ર શસ્ત્ર નાખે, જ્યાં લગન મારી પાસે છે ને ત્યાં લગન એની કોઈ અસર ન થાય. અને કવચ કુંડળ હકીકત જન્મ થતા તેને એટલે મેળવ્યું હોય કારણ કે આગળના શરીરનો જે દાંભોધો રાક્ષસ હોય એને વરદાનમાં એવું મળેલું હોય કે એને 100 એવા કવચ સહસ્ત્ર બતાવે, 1000 એવા કવચ મળેલા હોય. 1000 કવચ હોય, સામે કોઈ પણ વ્યક્તિને સામે યુદ્ધ કરવા આવે એ વ્યક્તિ 1000 વર્ષ ધ્યાન સ્થળની અંદર સ્થિર થાય, સામથરે ભેગા કરે, આ વ્યક્તિ સામે યુદ્ધ કરે આને મારી નાખે. જયારે એને મારી નાખે ને ત્યારે એક કવચ તૂટી જાય. કવચ તૂટીએ તો એટલે 999 કવચ રહે, જેવું કવચ તૂટે એટલે સામે વાળો વ્યક્તિ મરી. એવી રીતે વ્યક્તિ રાક્ષસ પોતાના વરદાનથી જીવતા હોય. એટલે એ સમયની અંદર એવું થયું વિષ્ણુ ભગવાન અને બીજા આત્મા બતાવે એટલે નર નારાયણ નામના 2 આત્મા મૃત્યુ લોકો પર આવ્યો હોય. 2 જોડવા ભાઈઓ 2 ધ્યાનમાં બેહે, 1000 વર્ષ પૂરા થાય ને એક ભાઈ બેઠા છે, બીજા વ્યક્તિ એને યુદ્ધ કરવા દાંભોધો હોય, યુદ્ધ કરીને પેલું કવચ તોડ નાખે અને આનું શરીર શાંત થઈ જાય. એટલે ઓલા વ્યક્તિ એના 1000 વર્ષને સામથર્ય દ્વારા આને પાછો જીવંત કરનાર, જીવંત કરીને પોતે યુદ્ધ કરવા આવી જાય આ ભાઈને બેહાડ જાય. એમ કરતા કરતા એક કવચ તોડતા 999 કવચ તોડ નાખે. છેલ્લું કવચ વધે ને એટલે ત્યારે વ્યક્તિ દોડતા દોડતા જે સૂર્યદેવ હોય ને એની પાસેથી વરદાનમાં મેળવેલું સૂર્યદેવ પાસે જઈને કે મને બચાવો. સૂર્યદેવ વિષ્ણુ ભગવાનને આરાધના કરે કે ભગવાન હવે આને રહેવા દો, વ્યક્તિને એની ભૂલ સમજાઈ ગઈ છે. અને યુદ્ધની વચ્ચે વાત કરતા કરતા એ વ્યક્તિને વ્યવસ્થિત વિચારો દઈને કોણા પાડીએ કે બીજા શરીરની અંદર કર્ણ આવે અને ઓલા કવચ કુંડળ ભેગું લઈને આવે. અને કવચ કુંડળ એટલે જ માંગી લે કારણ કે એ સમયની અંદર 1000 વર્ષનું સામથર્ય અર્જુન પાસે ન હોય, એનાથી ઓલા વ્યક્તિનો અંત થાય એમ ન હોય. અને બીજી વસ્તુ એ હોય કદાચ હોય ને અંતે કરી નાખે તો જેવું કવચ અને કુંડળ તૂટે તો અર્જુન મરી જાય. એટલે આ લોકો કવચ કુંડળ માંગી લે. ત્યાંથી લોકો વરદાનમાં માંગે કવચ કુંડળ આપી દો. એ સમયની અંદર જે કર્ણ બતાવી દાતારી તરીકે આખું કવચ અને કુંડળ શરીરમાંથી તોડીને આપી દે. ક્યાં શક્તિ ગઈ. અહીંયાથી કર્ણ જે બીજે કવચ હોય એ વખતે નીકળી જાય. પછી ત્રીજો દિવસ નીકળે. ત્રીજો દિવસ જેવો આવે ને એટલે સેમ ટુ સેમ આ જ રીતે સવારની અંદર સૂર્યદેવની આરાધના કરતા હોય બધાને ખબર હોય કે આ રીતનું થાય છે. તાઈ સમયની અંદર આગેથી એક નારી આવતી હોય ને એવું દેખાય
એટલે જે કર્ણ હોય એમ કે બોલો કોઈ વસ્તુ જોતી છે, એટલે ઓલા લોકો એમ કે હા હું એક વસ્તુ માંગવા આવી છું. તો કર્ણ એને સામું જોઈને એમ કેમ આગેથી દો જોતા એ કે તમે અત્યાર સુધી જિંદગીમાં કોઈ માંગ્યું ન હોય ને એવું લાગે છે કે તમને માંગતા જ નથી આવડતું. આ વાણી, આ રીતનો હાથચાકનો વ્યવહાર, આવું કોઈ માંગણા ભિક્ષુક વ્યક્તિનું કામ જ નથી કે આવું કોઈ વ્યક્તિ માંગી ન હોય, પણ તો હોત બોલો કઈ વસ્તુ જોતી છે. એટલે એમ કે એમ તો આખા સંસારને ખબર છે કે તારી જેટલું દાનવીર કોઈ વ્યક્તિ નથી, કે તારા માતાએ તને સારું પાલન પોષણ કરેલું છે. એટલે ઓલા એમ કે હા મારી માતા રાધે અને એને મારું પાલન પોષણ બહુ વ્યવસ્થિત રીતે કરેલ છે, એટલે બોલો તમારે કઈ વસ્તુ જોતી છે. લાગે પણ ક્યારે તને એવું લાગ્યું નહીં કે તારા બીજા માતા જેને જન્મ દીધી હોય, લાગે એને જન્મ દીધો તેનાથી આપણે શું લેવા દેવા. એટલે ઓલા વ્યક્તિ એમ કે ક્યારે તે વિચારવું ને એની મજબૂરી રહી છે. એટલે એ વાત કરે કે એને મજબૂરી રહેવું હોય કે ન રહેવું આપણે તો ન સમજીએ કે ન તમે સમજી શકો. એટલે ઓલા એમ કે નહીં હું સમજી તો અગું. એટલે કર્ણ એમ કે તમે કઈ રીતે સમજી શકો એનું દુઃખ કે એને કેવી મજબૂરી રહી હતી. એટલે ઓલી નારી એમ કે હું એટલે સમજી ગયું કારણ કે હું જ ઈ તારી માતા છું કે જેને તને જન્મ આપ્યો. એટલે કર્ણ સમજી જાય કે કુંતી ખુદ પોતે આવ્યા છે. એટલે કે બોલો તો બે હાથ ને ત્રીજું માથું જોડે એ કે તો તમે પાંડવોના માતા કહો, ઇન્દ્રપ્રસ્થની રાણી કહો, બોલો તમારે કઈ વસ્તુ જોતી છે, તમારે ભિક્ષા માંગવાની જરૂર નથી, આદેશ આપો ખાલી કઈ વસ્તુ જોતી છે એટલું આવું. એટલે ઓલા પેલા તો એમ વાત કરે કે નહીં હું તો મારા છોકરાને મળવા આવ્યો છું, હું જ તારી માતા છું. એટલે કર્ણ ત્યારે પૂરા ક્રોધની અંદર આણ ચોખ્ખો એમ જ કે તમે તમારા સંતાનને મળવા નથી આવ્યું. જો હકીકત તમારે તમારા સંતાનને મળવા આવ્યું હોત ને તો વિદુરના દરબારમાંથી, ત્યારે વિદુરના ઘરે રહેતા હોય, યુદ્ધનો સમય ચાલુ થઈ જાય એટલે કે વિદુરના ઘરેથી તમે રથની ઉપર બેઠા હોત, સારથીને કે હુકમ આપ્યો હોત કે જા તમે તારા અંગ દેશમાં ત્યાં જઈને મારા દીકરા કર્ણને મળવું છે, બધાની વચ્ચે સ્વીકાર કર્યો કે આ મારો છોકરો છે. નહીં કે એવી કોઈ જગ્યાએ આવીને કે જ્યાં કોઈને ખબર ન પડે આપણે બે વાત કરીએ છીએ. જે કઈ તમારે માંગવું હોય ને માગી લો, નકર બહાર કોઈક આવીને પૂછે કે સુત પુત્ર ભેગા વ્યક્તિ તમે શું કામ ઉભા હતા, તો જે સમય અંદર ત્યારે તમારી માન મર્યાદાનો સવાલ આવ્યો હતો ને અત્યારે આવીને ઉભો રહી જાય. જે કઈ કામ હોય ને પતાવીને બોલો હું જોતું છે. લાગે નહીં મારા છોકરાને જ મળવું છે. આ કે જો સાચી ખોટી વાતમાં અત્યારે બહુ તર્કમાં પડ્યા જેવું નથી, જે વસ્તુ જોતી બોલી જાવ. એટલે ત્યારે સમયની અંદર કુંતા માતા એમ કે હું એવું કહેવા આવી છું કે જો હવે તને ખબર છે તું પાંડવનો ભાઈ છું તો તું પાંડવોની ટીમમાં વીએ, અને આયરો એવું કહે છે કે પાંડવોની ટીમમાં વીએ ને તને આખું રાજપાટ દઈ દઉં. એટલે કારણ એમ કે આ દુનિયા જોયા જ એવી છે કે જયારે સમય હતો ત્યારે બધા વ્યક્તિ સુતપુત્ર કહીને કહેતા હતા. 2 થી 3 દિવસમાં મને બીજી વખતે ઓફર આવી છે માર્કેટમાંથી કે ભાઈ વીએ પાંડવો ભેગો ને તને આખું રાજ્ય દીધો. જે સમય મેં ત્યારે દીધો હતો ત્યારે વ્યક્તિ અલગ હતા, એટલે એને જવાબ દેવાની રીત અલગ હતી. ત્યારે મેં મારા ધર્મની વાત કરી હતી કે ભાઈ હું અત્યારે ઋણી છું, ઋણ ચૂકવાઈ જાય પછી આપણે વાત કરીશું. પણ અત્યારે તમને એક વાત કહેવાની જરૂર નથી, તમને હું તમારી ભાષામાં કહું કે જે સમયની અંદર તમને તમારા માન મર્યાદાની બીક હતી, જયારે તમને એવું દેખાણું હતું કે સંતાન કરતા આપણું માન બરોબર છે, એમ અત્યારે મને દેખાય છે કે માતા કરતા મને મારું માન બરોબર લાગ્યું છે. એટલે કે અત્યારે વસ્તુ કરવાની જરૂર નથી, તમારે કઈ વસ્તુ જોતી છે બોલો. એટલે કે હું તો એવું જ કહેવા માંગુ એવી હતી કે યુદ્ધ કર્મા, મારા છોકરા વિરુદ્ધ યુદ્ધ કર્મા. આખી વસ્તુ ન થઈ કે મારી કેપેસિટીઓની વસ્તુ દેવું, પણ તો હું તમને ખાલી હાથે નથી જવા દેતો. ખાલી તમને ખબર છે, મને ખબર છે, સૂર્યદેવને ખબર છે કે તમારા 6 પાંડુ પુત્ર છે, નહીં કે 5. એટલે કે એવું થાય કે જ્યાં લગીનું યુદ્ધ કરીને ત્યાં લગીનું એક જ વ્યક્તિને મારીએ, એટલે જયારે યુદ્ધ પૂરું થાય ને ત્યારે પહેલા તમારા 5 સંતાન હતા, પછી 5 જ સંતાન રહે. જો અર્જુન રહે તો હું નહીં રહ્યું, અને હું રહે તો અર્જુન નહીં રહ્યું. એટલી ખાલી હું કહ્યું, બીજે કઈ ને કઈ ન કરી. હકીકત તમે જો આપણા એ સમયની અંદર આ લોકોની જે બી.આર. ચોપડાની મહાભારત જો જયારે કર્ણના હાથમાં જયારે સેનાપતિની ગાદી આવે અને યુદ્ધ કરાવવા નીકળે ત્યારે એવું કહેવાય છે કે 5 પાંડવોને હરાવતા એવો ક્ષણ આવી જાય કે ધારે ત્યારે એક નો અંત કરી ગયા. પણ તો હોતે જેવો અંતનો સમય આવે ત્યારે એમ કહી જાય કે બીજા નથી તારે યુદ્ધ કરવું, નિયત સામે યુદ્ધ નથી કરવું. એમ કરી બીજા પાસે ત્રીજા પાસે એમ કરતા છેલ્લે અર્જુન સામે યુદ્ધ કરતા હોય. કેટલું એની અંદર શૌર્ય બળ બતાવે. ત્યાંથી સમયની અંદર કુંતી હોય એ ત્યાંથી લઈ નીકળી જાય, અને પછીનો જે સમય એક સ્ટેપ આગળ હાલે. એક સ્ટેપ આગળ હાલતા એવું થાય કે હવે એક વ્યક્તિઓ પોતપોતાની તરફથી અલગ અલગ શક્તિ ભેગી કરતા હોય. એટલે એ સમયની અંદર શક્તિનો મતલબ એવો થાય કે અલગ અલગ સૈન્ય બળ વધારતા જતા હોય. એટલે એવા સમાચાર મળે કે સમયની અંદર મદ્ર દેશ છે, મદ્ર દેશના રાજા બતાવે. એટલે આપણે આદિ ભાષામાં હગા સંબંધીની વાત કરીએ ને તો 5 પાંડવોમાં જે નકુલ અને સહદેવ બતાવે ને એની માતા કુંતી કરતા અલગ હોય. એ 2 પત્ની હોય પાંડુ રાજાની. એટલે એ નકુલ અને સહદેવના હગા મામા મદ્ર દેશના રાજા મહારાજ શૈલ્ય નરેશ કહેવાય. એ જે વ્યક્તિ હોય ને એ પોતાના રાજ્યથી કુરુક્ષેત્રના મેદાન તરફ હાલ્યા આવતા હોય, પોતાની આખી સેના લઈ. અને સેના લઈને આવતા હોય અને એમાં આગેથી જોઈએ ને તો ઘણી ખરી બીજી સેના દેખાય કે જે છાવણી નાખીને બેઠી હોય. એટલા લોકો ત્યાં નજીક જાય તો ઓલા લોકો એમ કે અમે તમારા આદર સત્કાર માટે આવ્યા છે. અમને ઉપરથી રાજાનું કહેણ છે કે તમે લોકો આદર સત્કાર તરીકે રહ્યો, મારી શિબિરમાં રહ્યો,
તમારે એક એક પેદલ સૈનિકોને ખાવા પીવા હોવા આરામ બધી વસ્તુ તમને મળી રહે આરામથી હેર્યો. ઓલા લોકો રે રાજી થાય કે યુધિષ્ઠિર એવી પોતે હકીકત નકુલના હગા મામા એટલે યુધિષ્ઠિર એટલે કે પાંડવોના પક્ષ તરફથી યુદ્ધ કરવા આવ્યો હોય એટલે વખતે વખાણ કરે કે જો આવા યુધિષ્ઠિર રાજા હોય અહીંયા આપણે ગયા આપણને માન સન્માન સહિત રહેવા દીધું બધી સુવિધા પૂરી પડી. પાછી રાતે આરામથી વિસામો કરી નીકળે ને જેવા આગળ નીકળે ને અમુક સમય આવે ત્યાં પાછો ઓલા લોકોની શિબિર તૈયાર જ હોય એટલે આખા રસ્તામાં પહેલેથી છેલ્લે સુધી શિબિર તૈયાર આવતી જાય. એમાં છેલ્લો થોડોક સમય આવે ને એટલે એનો જે સેનાપતિ હોય એમ કે હવે આપણે આરામ કરવું છે તો ઓલા લોકો એમ કે આપણે અત્યાર સુધી આરામ કરવા માટે પોતાની છાવણી નથી નાખવી પડી એટલે આપણે યુધિષ્ઠિર હકીકત માન ઉપર સંદેહ કર્યો કહેવાય. થોડાક આગળ હાલો એની શિબિર તૈયાર જ છે તો હકીકત એવું થોડાક આગળ નીકળે એની શિબિર તૈયાર હોય એટલે બધા વ્યક્તિ આરામ કરી નાખે. આરામ કરે ને જેવા બેઠા હોય એના દ્વારપાલ આવીને એમ કે દુર્યોધન તમને મળવા માટે આવે છે. એટલે કે દુર્યોધન એને ખબર નથી હોય એનું વિરોધ યુદ્ધ કરવા જાવ છું પણ કે તો હોતે છોકરા કહેવાય ને કારણ કે ઓલા ભણિયા કહેવાય તો ભણિયા તરીકે કહેવાય એટલે કે તો તેને આવે છે તો બોલાવો જોઈ તો ખરા કેવા વ્યક્તિ છે હું એને વાત કરી લાવે ને ઓલા લોકો એમ કે આતિથ્ય સરકાર બધું બરોબર લાગ્યું એટલે હજી ઓલા રાજા હોય ને એમ કે આવો આવો યુધિષ્ઠિરની શિબિરમાં તમારું સ્વાગત છે. એટલે કર્ણ ઉભા હોય ને એમ કે ભાઈ કે ભૂલ રાખે કે કેમ કે તમે એમ કહો છો યુધિષ્ઠિરની શિબિર હકીકત કૌરવોની શિબિર છે એટલે કે તો આની આગળ પહેલા હતું કે પહેલાથી છેલ્લે બધી કૌરવોની જ શિબિર હતી આ બધું કામ દુર્યોધને કર્યું હતું એને તમારા આનંદ અને આનંદ મંગળ માટે તમને આરામ મળે ને એની માટેની તૈયારી રાખી હતી. કે ભાઈ મને કઈ ખબર નહોતી એટલે તાર બાજુ શકુની ભાવ એમ કે પણ એનાથી શું ફરક પડે ત્યાં છે તો એક જ ખીચડીની અંદર ઘી ને કે કોઈ પાણીની અંદર કોઈ લાકડી મારે તો પાણીથી થોડું નોખું થઈ જાય તમે નકુલના મામા દુર્યોધનના મામા હરખું જ કહેવાય એટલે કે એનાથી કોઈ ફરક ન પડે. ઓલો વ્યક્તિ સ્થિર થઈ જાય કે આપણે એટલા ટાઈમ સુધી આ લોકો આતિથ્ય સત્કાર ભેગું એટલે ન્યાન દુર્યોધનને કે ભાઈ તાર જે માગો ની મારી તરફથી માંગી એટલે ઓલો દુર્યોધન કે ના ના આપણે કઈ ન જોતું કે માગવા હાટું થોડા સંબંધો વ્યવહાર હોય આ તો પ્રેમ ભાવ વિશ્વાસથી ખાલી તમારી સેવા ચાકરી કરવા નથી અને અમે તો બધાની કરીએ છીએ એટલે એમાં કઈ ખોટું નથી. એટલે ઓલો કે નહીં ભાઈ તાર જી કઈ માંગો ને અત્યારે માંગી લે હું તારા ઋણ આરે તારી સામું હથિયાર કરીને યુદ્ધ ન કરી આવી. એટલે શકુની કે જો બટા જે હું મામા કહેવાય ને મેં તાર મામા કહેવાય તારજી માંગો એ માંગી લે. એટલે દુર્યોધન કે તો યુદ્ધ કરવામાં તો હું વિચારતો હતો તમે મારા પક્ષમાં આવીને યુદ્ધ કરો. લોલા કે જો એટલું બધું ન થાય એની સિવાયની કોઈ વસ્તુ જે લિમિટમાં આવતી હોય કે મારી સેના બધી વસ્તુ વધારે પણ હું મારા પાંડવોની વિરુદ્ધમાં યુદ્ધ માટે હથિયાર તૈયાર ન કર્યો અને સામું હથિયાર ન આપ્યું. તાઈ સમયની અંદર કર્ણ હોય ને એ આવીને એમ કે તો તમારી માટે મારે બહુ મોટું કામ છે એ કરશો કે કેવું કામ કે મારા સારથી બનવાનું કામ કે કેમ તને એવું લાગે છે કે હું તારા સારથી બનવું કે એમાં એવું છે યુદ્ધની અંદર ખબર છે કે સામે અર્જુન આવવાનું અર્જુન પાસે હોતે ગાંડી ધનુષ્ય મારી પાસે હોતે ને મારું ધનુષ્ય અર્જુનના ભાથાની અંદર હોતે દિવ્યાસ્ત્રોથી લઈને એક એક ક્ષણ વસ્તુ છે મારી પાસે બધી વસ્તુ છે એની અંદર હોતે નિશાનો સાધવાની અને ચૂકવાની અને એની અંદર હથિયાર છોડવાની બધી શક્તિ મારી પાસે છે. અમે બે ફરક પડે છે તો એક જ જગ્યાએ કે એના સારથી અમે કૃષ્ણ પોતે છે મારી પાસે એવો કોઈ સ્વાર્થી નથી અને વિશ્વની અંદર એવું વિખ્યાત છે કે કૃષ્ણ પછી બીજા નંબરે જો કોઈ સ્વાર્થી હોય ને તો શૈલ્ય નરેશ એવા બીજા કોઈ સારથી નથી કે જે વ્યવસ્થિત થાકી ગયા. તો તમે મારા સારથી થવા તૈયાર થાઓ કે જયારે મારું રથ હાલે ત્યારે તમે સારથી હોવા જોઈએ. એટલે ઓલા તેમ કે નહીં તમ તારે તારી અંદર મને એ એક વસ્તુ દેખાય છે કે દુશ્મનના સંબંધી ન હોતે તો તારા ઘોડાની લગામ દેવા તૈયાર છે તમ તારે જયારે યુદ્ધ થાય ને ત્યારે હું તારી ભેગો છું પણ યાદ રાખજે ખાલી મારું શરીર સારથી છે મનથી ભલે ઓલા લોકો તરફથી પણ યુદ્ધમાં તમે તારે વ્યવસ્થિત રીતે કર્મ કરી. લોલા કે વાંધો નહીં ત્યાંથી લોકો જે ટીમ હોય એ બધું તૈયાર થાય અને બે જે પોતાના જે રાજ્ય હોય સૈનિકો એ પોતપોતાના તરીકે હાલે. પછી ભીષ્મની વાત આવે. હવે એ સમયની અંદર જે ભીષ્મ હોય એ ગંગા નદી પાસે એમ કે મને આમાંથી બચવા માટેનો કોઈ રસ્તો બતાવો. ત્યારે ગંગા નદી વિચારતા એવું કે આ સમય માટે જે કરવાનું હતું મારા તરફથી થઈ ગયું તારે જો પ્રોબ્લેમનું સોલ્યુશન જોતું હોય તો કૃષ્ણને આરાધના કરે. ત્યાંથીનો જે આગળની સત્સંગની જે કથા છે એ આપણે આવનારા સત્સંગમાં કહેવું અને જયારે એમ થાય કઈ કરી છૂટું છે ત્યારે ગુરુના કયા મરે મનને નામના સ્મરણની અંદર લગાડજો. બોલો સદગુરુદેવનું જય.